અંધારામાં છુપાયેલી એક એવી ફોર્સ છે જે દુનિયાના સૌથી ખતરનાક મિશન્સ હેન્ડલ કરે છે. ડેલ્ટા ફોર્સ. એક નામ જે વિસ્પરમાં કહેવાય છે, એક લેજેન્ડ જે શેડોઝમાં ઓપરેટ કરે છે. આજે આપણે જોઈશું કે કેવી રીતે ઓર્ડિનરી સોલ્જર્સ એ સુપર સોલ્જર્સ બની જાય છે. ઉનાળો હતો 1977નો. અમેરિકાને લાગ્યું કે ટેરરિઝમ સામે લડવા માટે કંઈક સ્પેશિયલ જોઈએ. કર્નલ ચાર્લી બેકવિથને કહેવામાં આવ્યું, બનાવો એક એવી યુનિટ જે કોઈપણ હોસ્ટેજ સિચ્યુએશન, કોઈપણ ટેરરિસ્ટ થ્રેટને હેન્ડલ કરી શકે. નવેમ્બર 19, 1977ના દિવસે ડેલ્ટા ફોર્સ ઓફિશિયલી એસ્ટાબ્લિશ થયું. પણ બેકવિથ જાણતો હતો કે આ કોઈ ઓર્ડિનરી યુનિટ નહીં બનાવવાની. આ બનાવવાની હતી એક એવી ફોર્સ જે ઇમ્પોસિબલ મિશન્સને પોસિબલ બનાવે. પહેલાં તો આવો જાણીએ કે ડેલ્ટા ફોર્સમાં જોઈન કરવું એટલે શું. અનિલ સિંહ, તમે કદાચ વિચારતા હશો કે કોઈ પણ સોલ્જર એપ્લાય કરી શકે છે? ના, બિલકુલ ના. પહેલાં તો તમારે મિનિમમ 5 વર્ષનો મિલિટરી એક્સપિરિયન્સ હોવો જોઈએ, એરબોર્ન ક્વોલિફાઈડ હોવું જોઈએ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ, તમારે મેન્ટલી અને ફિઝિકલી એવા સ્ટ્રોંગ હોવું જોઈએ કે નોર્મલ હ્યુમન્સની લિમિટ્સને ક્રોસ કરી શકો. સિલેક્શન પ્રોસેસ શરૂ થાય છે કેમ્પ ડોસન, વેસ્ટ વર્જિનિયામાં. વર્ષમાં માત્ર 2 વાર, માર્ચ, એપ્રિલ અને સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં. 4 વીક્સનો આ કોર્સ છે, પણ આ 4 વીક્સ એવા છે કે જીવનભર યાદ રહે. પહેલા દિવસે સ્ટેન્ડર્ડ ફિઝિકલ ટેસ્ટ્સ, પુશઅપ્સ, સિટઅપ્સ, 2 માઇલ રન. પણ આ તો માત્ર વોર્મઅપ છે. અસલી ટેસ્ટ તો શરૂ થાય છે લેન્ડ નેવિગેશન સાથે. માઉન્ટેનસ ટરેનમાં હેવી રકસેક સાથે માત્ર મેપ અને કમ્પસ લઈને તમારે સ્પેસિફિક પોઇન્ટ્સ પર પહોંચવાનું હોય છે. દરરોજ વેઇટ વધતું જાય છે, દરરોજ ડિસ્ટન્સ વધતું જાય છે, દરરોજ ટાઈમ લિમિટ ઓછું થતું જાય છે. આ માત્ર ફિઝિકલ ટેસ્ટ નથી, આ મેન્ટલ વોરફેર છે. તમારા માઇન્ડ સામે તમારા બોડીનો યુદ્ધ છે. પણ ફિઝિકલ ચેલેન્જીસ તો માત્ર શરૂઆત છે. સાયકોલોજીકલ ઇવેલ્યુએશન આવે છે. સાયકોલોજિસ્ટ અને ડેલ્ટા કમાન્ડર્સ તમારી સામે બેસે છે અને ક્વેશ્ચન્સ પૂછે છે. પણ આ ઓર્ડિનરી ક્વેશ્ચન્સ નથી. આ એવા ક્વેશ્ચન્સ છે જે તમારી સોલને પ્રોબ કરે છે. તમારી એવરી રિએક્શન, એવરી મેનરિઝમ, એવરી વર્ડને એનાલાઇઝ કરવામાં આવે છે. કેમ કે ડેલ્ટા ફોર્સમાં માત્ર ફિઝિકલી સ્ટ્રોંગ નહીં, મેન્ટલી અનબ્રેકેબલ સોલ્જર્સ જોઈએ છે. જો તમે આ સિલેક્શન પાસ કરી જાઓ, તો શરૂ થાય છે 6 મંથ્સનો ઓપરેટર ટ્રેનિંગ કોર્સ. આ ટ્રેનિંગ એવી છે કે તમે ભૂલી જશો કે નોર્મલ લાઈફ કેવી હોય છે. કાઉન્ટર ટેરરિઝમ ટેકનિક્સ, ક્લોઝ ક્વાર્ટર કોમ્બેટ, સ્નાઇપર ટ્રેનિંગ, ડેમોલિશન્સ, હોસ્ટેજ રેસ્ક્યુ સિનારિયોઝ. દરરોજ કંઈક નવું, દરરોજ કંઈક વધુ ચેલેન્જિંગ. શૂટ હાઉસ ટ્રેનિંગમાં તમે શીખો છો કે કેવી રીતે 1 સેકન્ડમાં ટેરરિસ્ટ અને હોસ્ટેજ વચ્ચે ડિફરન્સ કરવો. નાઇટ ઓપરેશન્સમાં તમે ડાર્કનેસને તમારો ફ્રેન્ડ બનાવો છો. એરક્રાફ્ટ સિનારિયોઝમાં તમે શીખો છો કે હાઇજેક્ડ પ્લેનમાં કેવી રીતે એન્ટ્રી કરવી. દરેક ટ્રેનિંગ સિનારિયો એવી ડિઝાઇન કરવામાં આવે છે કે રિયલ વર્લ્ડ મિશન્સ જેવી લાગે. ડેલ્ટા ફોર્સના મિશન્સ વિશે બહુ ઓછું જાણવા મળે છે. નેશનલ સિક્યુરિટીના કારણે મોસ્ટ ઓપરેશન્સ ક્લાસિફાઈડ રહે છે. પણ જે થોડા મિશન્સ પબ્લિક થયા છે તે દર્શાવે છે કે આ યુનિટ કેટલી કેપેબલ છે. ઓપરેશન ઈગલ ક્લો, ઈરાન હોસ્ટેજ ક્રાઇસિસ દરમિયાન રેસ્ક્યુ અટેમ્પ્ટ. ઓપરેશન જસ્ટ કોઝ, પનામામાં મેન્યુઅલ નોરિએગાને કેપ્ચર કરવા. બેટલ ઓફ મોગાડિશુ, સોમાલિયામાં હિરોઇક ઓપરેશન્સ. આ ઓપરેટર્સ માત્ર સોલ્જર્સ નથી. આ એવા ઇન્ડિવિજ્યુઅલ્સ છે જેમણે હ્યુમન લિમિટેશન્સને રીડિફાઇન કર્યા છે. આ એવા લોકો છે કે ડાર્કનેસમાં ઓપરેટ કરે છે તાકે બાકીના લોકો લાઇટમાં જીવી શકે. આ એવી ફોર્સ છે જે એનિમીઝને ખબર પણ ના પડે કે શું થયું અને મિશન કમ્પ્લીટ થઈ જાય. ડેલ્ટા ફોર્સની સિક્રેસી એટલી ટાઇટ છે કે ઓપરેટર્સના ફેમિલીઝ પણ એક્ઝેક્ટ નેચર ઓફ વર્કની ડિટેલ્સ જાણતા નથી. આ એવા વોરિયર્સ છે જે ગ્લોરી માટે નહીં, ડ્યુટી માટે લડે છે. આ એવા હીરોઝ છે જેમના નેમ્સ હિસ્ટ્રી બુક્સમાં નહીં લખાય, પણ જેમના એક્શન્સના કારણે હિસ્ટ્રી બદલાય છે. આજે પણ વિશ્વભરમાં જ્યાં પણ ટેરરિઝમનું શેડો પડે છે, ત્યાં ડેલ્ટા ફોર્સ રેડી છે. આ એવી ફોર્સ છે જે પ્રૂવ કરે છે કે રાઇટ ટ્રેનિંગ, રાઇટ માઇન્ડસેટ અને અનવેવરિંગ ડેડિકેશન સાથે ઓર્ડિનરી હ્યુમન્સ પણ એક્સ્ટ્રાઓર્ડિનરી કામ કરી શકે છે. આ માત્ર મિલિટરી યુનિટ નથી. આ એક ફિલોસોફી છે કે ઇમ્પોસિબલ શબ્દ ડિક્શનરીમાં હોવો જ ના જોઈએ.